हेलो फ्रेंड्स। तो बिल्कुल उपयोगी एवा आइडिया તમારી સાથે શેર કરીશ ને પહેલો આઈડિયા એ છે કે શિયાળો શરૂ થઈ ગયો છે। ઠંડીમાં ઘરમાં આપણે આ રીતની સાદડી નાના બાળકો હોય કે પછી મોટાને બેસવા માટે પણ પાથરતા હોય છે। તો જો આ રીતે આપણે બેસીએ ને તો તે લસડી જતી હોય છે, એટલે કે ભેગી થઈ જાય છે। તો તેવું ના થાય તેના માટે આજે આ આઈડિયા તમારી સાથે શેર કરું છું। તો અહીંયા મેં ડબલ સાઈડ ટેપ લઈ લીધી છે। ટેપને આપણે નાના ટુકડામાં 1 ઇંચના ટુકડામાં કટ કરી લઈશું। જો આ રીતે આપણે તેને કટ કરી લેવાની છે કાતરથી। અને આ આઈડિયા તમને કેવા લાગે છે ને એ જરૂરથી જણાવજો। અને તમારી પાસે જો કોઈ આઈડિયા હોય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી પણ શકો છો। અને અહીંયા જો સાદડી ઊંચી કરી અને આ રીતે આપણે તેને ચોંટાડી દેવાની છે। ત્યાર પછી આપણે નીચે પથ્થર પર ચોંટાડી દેવાની। જો તમે જોઈ શકો છો કે સાદડી બિલકુલ ખસકતી નથી, એટલે કે લપસી નથી જતી અને ભેગી પણ નથી થઈ જતી। તો બધી બાજુ આપણે તે રીતે કરી લેવાનું। ત્યાર પછી અહીંયા આ ઇસ્ત્રી લીધી છે કે કેવા આપણે આ રીતના પાતળા કાપડમાં ઇસ્ત્રી કરવાની હોય કે સિલ્કના કાપડમાં, તો ઇસ્ત્રી ચોંટી જવાની બીક આપણને લાગતી હોય છે। ભલે તેમાં ઇસ્ત્રીના મોડ પણ આપેલા હોય કે તમે આ સેટિંગ પર ઇસ્ત્રી કરો તો ના ચોંટે, પણ આપણને ડર લાગતો હોય છે। તો તેનો આઈડિયા શેર કરું છું કે તમે આ રીતે ઇસ્ત્રી કરશો ને તો ક્યારેય તમારા કોઈ પણ કાપડ પર ઇસ્ત્રી ચોંટશે નહીં। તો અહીંયા મેં જો ફોઇલ લઈ લીધું છે અને આ ફોઇલ પાતળું છે, એટલે આપણે તેને ડબલ કરી દઈશું। અહીંયા આપણે જાડું ફોઇલનો યુઝ કરવાનો છે, પણ તમારે સ્પેશિયલ લાવવાની જરૂર નથી। તમારા ઘરમાં જો આ રીતનું પાતળું ફોઇલ પડ્યું હોય તો તે લઈ તેને ડબલ કરી અને આ રીતે ઇસ્ત્રી ઉપર આપણે લગાવી દેવાનું છે। જો અહીંયા આપણે પૈસા બચાવવાની વાત કરવાની છે, એક્સ્ટ્રા પૈસા ખર્ચવાના નથી। એટલે આપણે બેસ્ટમાંથી બેસ્ટ જ બનાવવાનો ટ્રાય કરવાનો। તો આ રીતે સરસ રીતે આપણે તેને ઇસ્ત્રીમાં ચોંટાડી દેવાનું। ત્યાર પછી અહીંયા હું જો ઇસ્ત્રીને ગરમ કરી લઈએ। તો જો ઇસ્ત્રી એક બાજુ મેં ગરમ થવા રાખી દીધી છે અને અહીંયા આ ઓઢણી ઉપર તમને ઇસ્ત્રી કરીને પણ બતાવીશ કે તમે જોઈ શકશો કે બિલકુલ તે ચોંટશે નહીં। પછી ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે અને પ્લગ મેં કાઢી લીધો છે। તો જો અહીંયા ઇસ્ત્રી કરીએ આ રીતે તમે ઇસ્ત્રી કરજો તો કોઈ પણ કાપડમાં ચોંટશે નહીં। તો જો એકદમ સરસ રીતે ઇસ્ત્રી થઈ જાય છે। તમને ડેમો પણ બતાવી રહી છું જો। અને તમારી પાસે પણ જો કોઈ આઈડિયા હોય તો એ આઈડિયા તમે મને શેર કરી શકો છો કમેન્ટ દ્વારા। તો જો એકદમ સરસ ઇસ્ત્રી થઈ ગઈ છે। અહીંયા જો બીજો આઈડિયા એ છે કે આ રીતની જ્વેલરી આપણી બધા પાસે હોય છે। સેટ હોય છે, પછી ડાયમંડના સેટ હોય છે, એ બધાને આપણે કેવી રીતે તેની સાઈન સાચવી રાખવી તેનો આઈડિયા શેર કરું છું। તો આ રીતનું ટ્રાન્સપરન્ટ નીલ પોલિશ આવતી હોય છે, તે લઈ લેવાની અને તેને ખોલી લઈએ। આનો ઉપયોગ તમે આ રીતની જ્વેલરી પર, ડાયમંડ પર કે મોતી પર પણ કરી શકો છો। તો જો અહીંયા આપણે આ બુટ્ટી લઈ લીધી અને બુટ્ટીને આપણે હલકા હાથથી આ ટ્રાન્સપરન્ટ નીલ પોલિશ જે છે ને તેને લગાવી દેવાની, એટલે તેની સાઈન એવી ને એવી રહેશે। તેની ઉપર દળ ચોંટશે નહીં કે કોઈ જાતના લીટા પડે નહીં ને, એટલે તેની સાઈન એવી ને એવી રહેશે અને આપણને પહેરવાનું પણ મન થશે। તો આ આઈડિયા પણ તમને કેવું લાગે ને એ તમે જરૂરથી જણાવજો। અને તમે ડાયમંડના સેટ પર પણ, મોતીની સેટ પર પણ તેનો ઉપયોગ કરી શકો છો। અને અહીંયા જો અજમો અને જીરું એ આપણે કેવી રીતે ઓળખવું ને તે આઈડિયા તમને અહીંયા કહી રહી છું। જ્યારે આપણે નાની દીકરીઓ શીખતી હોય છે જમવાનું બનાવતા, ત્યારે તેમને ખબર નથી હોતી। તો આ રીતનું જો લાંબુ જે હોય છે, આ રીતનું લાંબુ અને પાતળું એ જીરું કહેવાય। અને તેની સાથે જો અજમાનો કલર
અને આને કહેવાય અજમો, જે ટૂંકો હોય છે